અરે આ શું તે એક જ થાળી બનાવી છે? એક કામ કર, એક થાળી હજુ બનાવ, મારે બધા અરે ખાવાના છે. સુબ્બુ! જલ્દીથી બનાવ. માસાજી, લો ભાઈ, આવી ગયો તમારો લાડકો સુબ્બુ. માસી શું થયું? કઈ એમરજન્સી છે કે શું? આટલી ઉતાવળમાં કેમ બોલાવ્યો? હા, ઇમરજન્સી તો છે, પણ પહેલા તું આ લાડુ ખાઈ લે. અરે ખાઈ લે ભાઈ. અચ્છા સાંભળ, જે મોટા ભાઈએ પપ્પાની જમીન વેચી છે ને, હમ મને પણ ભાગ મળ્યો છે તેમાં. સો આઈ એમ રિચ નાઉ, યુ નો. ઉહુ! પાર્ટી. ના બાબા, પાર્ટી વાર્ટી કઈ નહીં. મારે આ બધા પૈસા જે છે ને તે ઇન્વેસ્ટ કરવા છે. તો તું એક કામ કર, મારા બધા પૈસા છે ને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી દે. ચોક્કસ. થોડું હું પણ મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકું કે? જરાય નહીં. આ પૈસા મારા છે અને તેને ઇન્વેસ્ટ કરવાનો ડિસિઝન પણ મારો જ હશે. કેમ સુબુ? બરાબર. અચ્છા ચાલ જણાવ. માસી, એક કામ કરીએ. હમ સૌથી પહેલા આપણે તમારા માટે એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવીએ અને પછી સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન મારફતે ઇન્વેસ્ટ કરશું. અરે અહીંયા આવો ને, જરા પ્લાન સાંભળો. સુબુ, અમને પ્લાન જણાવ. ઓકે, લેટ મી એક્સપ્લેન. તો સૌથી પહેલા આપણે તમારા પૈસાને ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશું અને પછી ધીરે ધીરે ઓવર ટાઈમ આપણે તેને એક્વિટી ફંડ્સમાં ટ્રાન્સફર કરશું, જેથી તમારા ઇન્વેસ્ટમેન્ટને લોંગ ટર્મમાં ગ્રોથ મળી શકે. જો આપણે એક સાથે મોટી રકમ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરીએ તો બની શકે છે ને તેમાં રિટર્ન્સ પણ મોટા મળે. બની તો શકે છે માસી, પણ માર્કેટ વોલેટિલિટીને કારણે આ પણ બની શકે છે કે તમારું કેપિટલ ઇમ્પેક્ટ થઈ જાય. ઓહો, તો પછી? અરે આના કરતા તો હું મારા બિઝનેસમાં લગાડી લઉં. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનના મારફતે માર્કેટ વોલેટિલિટી મેનેજ થઈ જશે અને જ્યાં સુધી આ ટ્રાન્સફર પ્રોસેસના મારફતે પૂરી રકમ એક્વિટીમાં ઇન્વેસ્ટ ન થઈ જાય ત્યાં સુધી તમારા પૈસાને ડેટથી થોડી ગ્રોથ મળતી રહેશે. તો માસી, યોર મની વિલ નોટ બી આઇડલ, ઇટ વિલ સ્ટીલ બી વર્કિંગ ફોર યુ. સમજ્યા? વાહ સુબ્બુ, આ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન તો બરાબર છે. સુબ્બુનો ટ્રાન્સફર પ્લાન બરાબર છે, આ નહીં. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન પણ બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.